ઘણા વર્ષો પહેલા એક નાનકડા ગામમાં એક ગરીબ કુટુંબ રહેતું હતું. ઘર માટીનું, છાપર તૂટી ગયેલું અને ઘરમાં અનાજ એટલું કે એક દિવસ ચાલે. આ ઘરમાં જન્મ લીધો એક બાળકે નામ રાખવામાં આવ્યું આર્યન. આર્યનના પિતા ખેતીમાં મજૂરી કરતા, માતા ઘરના કામ સાથે બે બાળકોને સંભાળતી. બાળક જન્મ્યો ત્યારે જ ગામના લોકોએ કહ્યું, આ ઘરમાં જન્મેલો બાળક પણ ગરીબ જ રહેશે. પણ માતાએ બાળકને છાતીએ લગાવી કહ્યું, ગરીબી ભાગ્ય નથી, ભગવાનની પરીક્ષા છે. આર્યન નાનો હતો ત્યારે જ પિતા બીમાર પડ્યા. દવાઓ માટે પૈસા નહોતા. થોડા દિવસોમાં પિતા ભગવાનને યારા થઈ ગયા. હવે ઘર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. માતા લોકોના ઘરમાં વાસણ ધોતી, ખેતરમાં મજૂરી કરતી. આર્યન રોજ સાંજે પૂછતો, માં, આજે ખાવા શું છે? માતા આંખમાં આંસુ છુપાવીને કહેતી, બેટા, આજે ભગવાનનું નામ. ઘણી રાતો એવી હતી જ્યારે આર્યન ભૂખ્યો સૂતો, પણ એ બાળક ક્યારેય ફરિયાદ કરતો નહીં. એક દિવસ ગામમાં એક સંત આવ્યા. એ મંદિર પાસે ગ્રંથ વાંચી રહ્યા હતા. આર્યન દૂર બેઠો ધ્યાનથી સાંભળતો. સંતે પૂછ્યું, બાળક, તને અક્ષર આવડે છે? આર્યન બોલ્યો, ના મહારાજ, પણ શબ્દો દિલમાં ઉતરે છે. સંત આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે આર્યનને થોડા અક્ષરો શીખવ્યા. આર્યન એ અક્ષરો એક જ દિવસે યાદ કરી ગયો. સંતે કહ્યું, આ બાળક સામાન્ય નથી, પણ ગરીબીના કારણે આર્યન ભણી શકતો નહોતો. એક દિવસ ઘરમાં કંઈ નહોતું. માતા બેહોશ થઈ ગઈ. આર્યન રડતો રડતો મંદિર ગયો. ભગવાન સામે બેઠો. એ બોલ્યો, હે ભગવાન, મારે મોટું કંઈ નથી જોઈએ, માત્ર મારી માં બચી જાય. એ રાત્રે ગામનો એક ધનવાન વ્યક્તિ સપનું જોયું. સપનામાં ભગવાને કહ્યું, જે બાળક મંદિર પાસે રડી રહ્યું છે, એ મારો અંશ છે, એની મદદ કર. સવારે ધનવાન આર્યનના ઘેર આવ્યો. અન્ન, કપડાં અને દવાઓ આપી. માતા બચી ગઈ. સંત ફરી ગામે આવ્યા. માતાને કહ્યું, તમારો દીકરો જ્ઞાન માટે જન્મ્યો છે. માતા આંખોમાં આંસુ સાથે બોલી, મારી પાસે આપવા કશું નથી. સંત બોલ્યા, દેવા માટે દીકરો પૂરતો છે. આર્યન આશ્રમમાં ગયો. ત્યાં વેદ, ઉપનિષદ, શાસ્ત્રો શીખ્યો. ભૂખે ભણ્યો, જમીન પર સૂતો, પણ જ્ઞાનમાં બધાને પાછળ મૂકી દીધા. લોકો કહેવા લાગ્યા, આ તો નાનો વેદવ્યાસ છે. વર્ષો પસાર થયા. આર્યન મોટો થયો. એ જ્ઞાનનો દીવો બની ગયો. રાજાઓ પણ સલાહ લેવા આવતા, પણ આર્યન અહંકારથી દૂર રહ્યો. એક દિવસ પોતાની માતાને મળવા ગયો. માતા આંખોમાં ગર્વ સાથે બોલી, બેટા, આજે સમજાયું કે ભૂખે સુવડાવેલો દીકરો ભગવાન ઊભો કરે છે. આર્યન બોલ્યો, માં, જો તું દુઃખમાં તૂટી ગઈ હોત, તો આજે હું અહીં ન હોત.